ભારે વરસાદને કારણે શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ પડ્યો છે એ બાબત ચોક્કસ છે. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શૈક્ષણિક કાર્ય જે છે એ બંધ રાખવા બાબતની સૂચનાઓ મળેલી શાળાઓને જારી કરવામાં આવેલી અને રજાઓ પણ જાહેર કરવામાં આવેલી હતી. પરંતુ ખાસ કરીને વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત ધ્યાને લઈને શાળાઓને સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓને વાલીઓને ખાસ કરીને આ બાબતે અવગત કરી શાળામાં જરૂરી જે વ્યવસ્થા છે એ પૂર્ણ કરી રવિવારના દિવસે પણ જો આ ઓગસ્ટ મહિનામાં અથવા તો એ પછીના મહિનામાં પણ જો શાળા ચાલુ રાખવી હોય તો રાખી શકશે. ખાસ કરીને એ પ્રકારે અમે આજે પત્ર કર્યો છે. સ્વૈચ્છિક રીતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને લઈ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને લઈ શાળાઓએ પૂરેપૂરી વ્યવસ્થા કરવાની રહેશે અને ખાસ વિદ્યાર્થીઓની વાલીઓને આ બાબતે અવગત કરવાના રહેશે. ટ્રાન્સપોર્ટેશન સહિતની જે કોઈ બાબતની વ્યવસ્થાઓ છે એ એમાં અગવડ ન પડે તે રીતે અને બિલકુલ સ્વૈચ્છિક રીતે આ નિર્ણય લેવામાં આવેલો છે અને આજે તમામ શાળાઓને આ બાબતની જાણ કરવામાં આવી છે.